જય મામાદેવ। જો આજે અમે શિવરાજપુર બીચ ઉપર જવા નીકળ્યા છે। દ્વારકા ડિસ્ટ્રિક્ટ ઈ બાજુનો રૂટ આજે ફરવા જવા માટે લીધો છે। અમે ઘરેથી તો નીકળી ગયા છે। હવે જો હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છે। હમણાં બસ થોડીક વારમાં અમે ત્યાં પહોંચશું, તો ત્યાં જઈએ અને તમને હમણાં હરસિદ્ધિ માતાજીના મંદિરના દર્શન કરાવીએ। કદાચ તો મંદિરનો ખુલવાનો ટાઈમ 9 વાગ્યા પછીનો છે। આપણે ત્યારે ત્યાં જઈએ ને પહોંચીએ તો ખબર પડે કે મંદિર ખુલ્લું છે કે બંધ। હમણાં ત્યાં પહોંચીએ એટલે હરસિદ્ધિ માતાજીના દર્શન કરાવીએ। તમે જે અત્યારે તો છે ને 8 વાગ્યા છે, એટલે કદાચ મંદિર ખુલ્લું હોય કે નહીં બહુ ખબર નહીં, પણ 8 વાગ્યા છે। આજે અમે ઘરેથી વહેલા જ નીકળી ગયા છે। 7 વાગ્યાના તો 7 પોણા 7 વાગ્યાના નીકળી ગયા કે વહેલા તડકાના હિસાબે વહેલા પહોંચી જાય ને તો વાંધો ના આવે, તડકો ના લાગે। હવે હમણાં થોડીક વારમાં હરસદ પહોંચીએ એટલે તમને હરસિદ્ધિ માતાજીના દર્શન કરાવીએ। જો અમે કોયલા ડુંગરે ગાંધવી ગામ છે ત્યાં પૂગી ગયા છે। જો હરસિદ્ધિ માતાજીનું મંદિર અને કોયલો ડુંગર દેખાય, દેખાય તને નહીં દેખાય? એ બાજુ નહીં, આ બાજુ જો આકોરા છે, કોયલો ડુંગર દેખાય ના, આકોરા હરિયા હરસિદ્ધિ બોલો કરજો હરસિદ્ધિ બા। માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ, પણ અત્યારે દર્શન બંધ છે। જો હરસિદ્ધિ માતાજીનો ગેટ છે અને આ બધા ભાવિ ભક્તોની લાઈન છે, દર્શન માટે બધા લાઈનમાં ઊભા છે। અત્યારે હજી દર્શન ખુલ્યા નથી, બહારથી જ મંદિરના દર્શન કરવા। અહીંયા જો બધા આ મંદિરના ગેટના દરવાજા બંધ છે। આ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, અહીંયા ભક્તો બધા લાઈનમાં ઊભા છે દર્શન માટે। ઘણા શ્રદ્ધાળુઓ બહારગામથી ને બધા આવ્યા છે, એ બધા મંદિરના દરવાજા ખુલવાની રાહ જોવે છે। હવે થોડીક વારમાં જ કદાચ તો મંદિરના દરવાજા ખુલવા જોઈએ। આપણે તો અત્યારે આ બહારથી જ દર્શન કરવા પડશે। જય હરસિદ્ધિ માતા। જો આપણે હરસિદ્ધિ માતાજીનું મંદિર તો બંધ છે, અત્યારે દર્શન ખુલ્લા નતા, આપણે આવી ગયા છે હવે અહીં હરસિદ્ધિ વનમાં। હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ને ત્યાંથી થોડીક જ દૂર 1 કિલોમીટરના અંતરે આ હરસિદ્ધિ વન બન્યું છે। તો બહુ જ સરસ જગ્યા છે, સામે મસ્ત મજાનો દરિયા કિનારો છે, મસ્ત મજા આવે છે અને પાર્કિંગ છે ને જો હરસિદ્ધિ વન છે। તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે વન કેવું છે। આમ તો બધા બહુ વખાણ કરે, અમે કોઈ દિવસ આવ્યા નથી હરસિદ્ધિ વને, પહેલી વખત આવ્યા। તો દેખાતા બહારથી તો એનો નજારો બહુ સરસ દેખાય છે। તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ હરસિદ્ધિ વનને।